સ્વાગત છે આપનું ગુજ્જુ વિચારની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ડોનાલ્ડ ટ્રમ્પ પાછા આવ્યા છે અને આ વખતે લઈને આવ્યા છે એક મોટું કાયદું કે જે ભારત માટે મોટું જોખમ બની શકે છે। જો તમે અમેરિકામાં રહેતા હોય અને ભારત પૈસા મોકલો છો તો આ વિડીયો જરૂરથી જોજો। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી એક એવો નિર્ણય લાવવાની તૈયારીમાં છે જેનાથી ભારતને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે। આ નિર્ણય છે રેમિટન્સ ટેક્સ, એટલે કે વિદેશથી પોતાના દેશ પૈસા મોકલનાર કામદારો માટે ટેક્સ। આ બિલ મુજબ જો કોઈ ભારતીય યુએસએમાં કમાઈને ભારત પોતાના પરિવારને પૈસા મોકલે છે તો હવે તેને 5% ટેરિફ ભરવો પડશે। ગણતરી કરીએ તો ભારતમાં દર વર્ષે લગભગ 30 બિલિયન યુએસએમાંથી રેમિટેન્સ આવે છે। 5% ટેરિફ એટલે કે 1.5 બિલિયન સીધો યુએસ સરકારના ખજાનામાં જશે, જેનો સીધો ફટકો ભારતની અર્થવ્યવસ્થાને પડશે। વિશ્વમાં સૌથી વધુ રેમિટેન્સ ટેક્સ મેળવતો દેશ છે ભારત। ભારતના કામદારો ખાસ કરીને યુએસ, યુરોપ, મિડલ ઈસ્ટમાં કમાઈને ભારતે પૈસા મોકલે છે, જેને આપણે રેમિટન્સ કહીએ છીએ। આ રેમિટન્સ પૈસાથી ભારતની હાઉસિંગ માર્કેટ, જીવનશૈલી અને સામાન્ય બજારમાં વધારો થાય છે। હવે જો આ ટેક્સ લાગુ થાય તો શું થશે? પહેલું, ટૂંકા ગાળામાં લોકો પેનિકમાં આવીને વધુ પૈસા એકસાથે મોકલી શકે છે। બીજું, મિડ એન્ડ લોંગ ટર્મમાં લોકો બીજા દેશોમાં નોકરી શોધવાનું પસંદ કરી શકે છે જ્યાં રેમિટન્સ ટેક્સ લાગુ ના થાય। અને ત્રીજું, ભારતની રિયલ એસ્ટેટ માર્કેટ ડોલરની આવકમાં સીધો ફટકો પડશે। ટ્રમ્પનો આ નિર્ણય ભવિષ્યમાં ટેક્સ દર વધારે તેવી દિશામાં જઈ શકે છે। આજે 5% છે, કાલે 10% થઈ શકે છે। વધુમાં અન્ય દેશો પણ અમેરિકાને અનુસરી શકે છે અને રેમિટન્સ ટેક્સ લાવી શકે છે। ભારત માટે હવે એવું મહત્વનું બની શકે છે કે યુએસ સાથે વેપારિક ચર્ચા દરમિયાન ભારતીય કામદારો માટે ટેક્સ રિલીફ માંગી શકે। અંતે, ટ્રમ્પનું આ પગલું નાનકડું લાગતું હોય પણ તેનું વ્યાપક આર્થિક અસર થઈ શકે છે। ભારત, મેક્સિકો અને અન્ય વિકસિત દેશો માટે આ ખૂબ જ મોટો મુદ્દો બની શકે છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો। અમારી આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જોતા રહેજો ગુજ્જુ વિચાર। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।